બધાની જય સ્વામિનારાયણ. તો ભાઈ આપણે આજે ઘરે જ છે, દુકાને નથી ગયા. તો ગાઈસ નવરાત્રિ આવી રહી છે, તો આપણે ઘર આગી વચ્ચે છે હરાદમો. તો વિચાર્યું કે આપણે સાફ સફાઈ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કોટની ગાદી ને બ્લેન્કેટ તો કાલના ધોવાના ચાલુ કર્યા છે. અમે એક બચ્યો તો ધોઈ નાખ્યો અને ગદેલોને બધું બહાર કાઢી નાખ્યું છે. અને ગાઈસ અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? અત્યારે વાગી ગયા છે 12. હવે લાગી છે ભૂખ અને ઘરમાં કશું મતલબ સ નહીં. તો આપણે વાડીમાં રીંગણ સંભાળ્યાના છે, તો આપણે જોઈ લઈએ કેટલા બેઠા છે ને કેટલા નહીં. 5-6 બેઠા હશે ને તો ચાલશે. એક બટાકું નાખી દે અને બાફી નાખી, એટલે છોકરા બટાકું ખાશે, કારણ કે છોકરા રીંગણ તો ખાતા નથી. તો આપણી વાડી આવી રીતે પેક જ રાખીએ છીએ, કારણ કે ગાય ભેંસ અંદર ના ઘૂસે. તો પહેલાં હું રીંગણ જોઈ લઉં, તોડી લઉં, મતલબ ફોન પકડવાવાળું કોઈ નથી. તો આ વાડી પર બેસી ગયા છે. તો રીંગણ ઉપર ગાઈસ કીડ્યું છે. તો ગાઈસ આ તો છોકરોની સ્કૂલમાં મૂવી હતી નહીં બેટા? કઈ જોઈ મૂવી? એ તો બધું છે ને, આપણે મારું અને બસ છે ને પુલ તૂટે બધો લઈ અને જે મજબૂત આવી. હા, એટલે જે બધી કહાની થઈ ગયેલી બધાઈ શાયદ ટાઇટેનિક જહાજની બધી બતાવી. એટલે આપણનું આપણ ચાકુ મારું ને એવું બધું. ઓહો, ના મારું ચાકુ. અને બીજું આપણે જમીન આયા ના. અલ્યા યાર, રીંગણનો સંભાળ્યો બનાવશું. રીંગણ થોડો જ છે અને ચાલશે, બટેકું નાખી દઉં. તો ગાઈસ આપણે 7 રીંગણ નીકળી ગયો, આટલો જ બહુ થઈ ગયો. તો ગાઈસ આપણે મરચો તો હજુ બેસતા જ નહીં. જો મરચોના પ્લાન્ટ નાના છે, રીંગણાના બહુ મોટા મોટા થઈ ગયા છે. તો એ આમ શોખ રીંગણ બે હશે. અને વાયો તો ગુલાબી અને નીકળ્યો ભાઈ વ્હાઈટ સંભાળ્યોનો. તો ગાઈસ અમારા ગોમરે મતલબ શાકભાજી બહુ મોંઘી થઈ ગઈ છે અને રીંગણ 100 રૂપિયા કિલો છે. હા, તો તમારા ગામરે આટલું મોંઘું અત્યારે શાકભાજી, મતલબ કેટલા 10 દિવસથી જ ભાજી બહુ મોંઘી થઈ ગઈ છે. અને રીંગણ તો 100 રૂપિયા કિલો છે. તો તમારા કેટલા રૂપિયા કિલો છે મને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો ગાઈસ ફટોફટ જમવાનું બનાવી દઈએ. છોકરોએ આવી ગયા, બિચારા ભૂખ્યા થાય. મળીશું બીજા બ્લોગ સાથે. સર્વોને જય સ્વામિનારાયણ. અને તમને પણ બતાવી દીધું કે હું આજે ઘરે છું, દુકાને નથી ગઈ. કારણ કે ગાઈસ આપણે હરાદોમાં ઘર આગી નથી હોતી, તો 2 દિવસથી ઘર આગી નહોતી. તો વિચાર્યું કે આપણે ઘરમાં સાફ સફાઈ કરી દઈએ, કારણ કે દિવાળીમાં મારે ઘર આગી વધારે રહેશે, કારણ કે કટલરીમાં લેડીઝ વધારે આવો એટલે એ વાર આપણને ટાઈમ ન મળે. તો વિચાર્યું અત્યારે આપણે જે થાય કરી લઈએ, એ ટાઈમે કરશું. હજી તો વાર જ છે ને. તો મળીશું બીજા બ્લોગ સાથે. સર્વોને જય સ્વામિનારાયણ.